આજે એચઈજી લિમિટેડમાં લગભગ 8થી 10%નો, જ્યારે ગ્રેફાઇટ ઇન્ડિયામાં 15થી 16%ની આસપાસની અપસાઇડ જોવા મળી રહી છે. અને સાથે જ આજે નિફ્ટી 500 ઇન્ડેક્સમાં આ બંને શેર્સ ટોચના 3 વધનારાઓ શેર્સમાં સામેલ છે. હવે કારણોની વાત કરીએ તો જાપાનીઝ કંપની રેઝોનેકે ઇલેક્ટ્રોડ પ્લાન્ટ બંધ કર્યાના સમાચાર આવ્યા બાદ આ તેજી જોવા મળી છે. અને હવે ડિટેલ્સમાં વાત કરીએ તો નિકાઈ એશિયાના અહેવાલો અનુસાર રેઝોનેક નામની જાપાનીઝ કંપનીએ ચીન અને મલેશિયામાં ગ્રેફાઇટ ઇલેક્ટ્રોડનું ઉત્પાદન બંધ કરી દીધું છે. રિપોર્ટ અનુસાર ઓછી કિંમતના ચાઇનીઝ ઉત્પાદનોને કારણે કંપનીના માર્જિન્સ પર અસર જોવા મળી રહી હતી. તેને સુધારવા માટે આ પગલાંની જાહેરાત કરવામાં આવી છે. રેઝોનેકે ગ્રેફાઇટ ઇલેક્ટ્રોડનો મુખ્ય ઉત્પાદક છે, જે વિશ્વભરમાં 6 મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝમાં 2.10 લાખ ટનની વાર્ષિક ક્ષમતા ધરાવે છે. અહેવાલમાં જણાવાયું છે કે ચીન અને મલેશિયાના ઉત્પાદન બંધ કર્યા બાદ હવે તેની પાસે 4 મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝ રહેશે. તે છે જાપાન, યુએસ, ઓસ્ટ્રિયા અને સ્પેન. ત્યારબાદ અહેવાલમાં એ પણ ઉમેરવામાં આવ્યું છે કે ચીન અને મલેશિયાના જે ઉત્પાદન બંધ કરવામાં આવી રહ્યા છે તેના કારણે રેઝોનેકની 1/3 જેટલી ક્ષમતા પર અસર જોવા મળી શકે છે. અને આ ઉત્પાદન બંધ કરવાનો મતલબ એ થાય છે કે સપ્લાયમાં ઘટાડો થવો, તેની સીધી અસર જોવા મળે છે પ્રાઇઝિંગ પર. એટલે કે પ્રાઇઝિંગ વધી શકે છે અને તેની ડાયરેક્ટ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે કોઈપણ કંપનીની પ્રોફિટેબિલિટી પર. તો આના કારણે જ આનો સીધો ફાયદો જોવા મળી શકે છે ભારતીય કંપનીઓ પર. અને તેના કારણે જ આજે આપણને ભારતીય ગ્રેફાઇટ ઉત્પાદન કરનારી કંપનીઓ આજે સારી એવી તેજીમાં જોવા મળી રહી છે. એટલે જુઓ, અહીંયાથી ખાસ કરીને સારો એવો ઉછાળો આપણને એચઈજી ગ્રેફાઇટ ઇન્ડિયામાં આ બધા કારણોને લઈને આવ્યો છે. આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત શેર કરવા માટે. તો ખાસ કરીને ચર્ચા કરીએ સૌથી પહેલાં એચઈજી પર, કે જ્યાં આગળ આજે લગભગ 7% ઉછાળો આપણને આવતો જોવા મળ્યો છે. કુશ, જો આ સ્ટોકની અંદર એક સારું બ્રેકઆઉટ આવ્યું છે, ઉપરના લેવલ પર ટકી નથી શક્યો, પરંતુ વોલ્યુમ એક્શન સારું છે. શું ધ્યાન રાખશો અહીંયા? ઓવરઓલ મને લાગે છે ડેફિનેટલી તમે જોવો તો ક્યાંક ને ક્યાંક હજુ પણ તેજી આવી શકે છે. 520 જે રેઝિસ્ટન્સ હતું એ વિથ વોલ્યુમ્સ બ્રેક કર્યું છે. તો આઈ થિંક સ્ટીલ દેર ઇઝ અ ગુડ અપસાઇડ. ડેફિનેટલી સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ ટ્રેલિંગ 520 નો રાખવું જોઈએ ફ્રેશ પોઝિશન માટે. કારણ કે તમે જુઓ તો 8% મૂવ એક દિવસમાં આવી છે. ઉપર 535 શોર્ટ ટર્મ ટાર્ગેટ છે, ત્યાં એકવાર પ્રોફિટ બુક કરી લો છો. ત્યારબાદ મને લાગે સાઇડવેઝ થઈ જશે. એટલે જુઓ, અત્યારે આ મત બનતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર એક ધ્યાન રાખજો. એચઈજીને લઈને એક આ મત બનતો દેખાઈ રહ્યો છે, પરંતુ બીજા પર પણ વ્યૂ લઈ લઈએ. વિરાટજી, ગ્રેફાઇટ ઇન્ડિયા આજના દિવસે જુઓ સારો ઉછાળો છે, વોલ્યુમ પણ એકદમ સારા જોવા મળી રહ્યા છે. કન્સોલિડેશનમાંથી સ્ટોક બહાર આવ્યો છે મૂવિંગ એવરેજીસની ઉપર. શું મત અહીંયા તમારો? સો ગ્રેફાઇટ ઇન્ડિયામાં પણ જોઈએ તો ગ્રેફાઇટ ઇન્ડિયામાં પણ કંઈક 520 રૂપિયાની આસપાસ સાથે લેવલ જતા એક હર્ડલની જેમ કામ કરતા જોવા મળી રહ્યા હતા. આજના દિવસમાં વિથ વોલ્યુમ આપણને એનું બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું છે, હાયર લેવલ પર સસ્ટેનમેન્ટ થતું જોવા મળી રહ્યો છે. તો એક પોઝિટિવિટી અહીંયાથી આપણને બનતી જોવા મળી શકે છે. રિસ્ક થોડુંક મોટું થઈ રહ્યું છે કારણ કે સ્ટોપ લોસ નીચે 520 ની આસપાસ રાખવાની સલાહ રહેશે. ઉપરની સાઈડ પર તમારો પહેલો ટાર્ગેટ 600 અને 600 સરપાસ થાય છે તો 640 સુધીના લેવલ્સ તમને આવતા જોવા મળી શકે છે. તો અગર અહીંયાથી તમે રિસ્ક લેવા માટે રેડી હો આટલા રનઅપ બાદ, તો તમને અહીંયાથી એન્ટર કરવાની સલાહ રહેશે. અગર જો તમારે અહીંયાથી રિસ્ક નથી લેવું તો થોડું ઘટાડો આવે છે ત્યાં તમે લોંગ કરો. 520 ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરવાની સલાહ રહેશે. ઉપરમાં 600 નો ટાર્ગેટ અને 640 નો સેકન્ડ ટાર્ગેટ, એના પર તમે ધ્યાન રાખીને ચાલી શકો છો. 600 ને